ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. આ જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે જ્યારે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ તેમજ બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં, ભાવનગરમાં યલો એલર્ટ જારી કરાયું છે. સુરતમાં રીલ પોસ્ટ કર્યા બાદ 27 વર્ષીય યુવકે કરી આત્મહત્યા. રીલ જોઈને ઘરે પહોંચી પત્ની. સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કર્યા બાદ 27 વર્ષીય રાહુલ કુશવાહાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. રાहुले રીલ મૂકી જેમાં લખ્યું कि तुम पर मरता था ना, अब वो मरना चाहता है, मोहब्बत तुझसे शुरू की, तुझ पर खत्म कर दूंगा જેવી પંક્તિઓ લખી. પત્ની ખુશ્બુ રીલ જોઈને તાત્કાલિક ઘરે પહોંચી રાહુલને સારવાર માટે લઈ ગઈ હતી. ગુજરાત એટીએસે અમદાવાદમાં નકલી હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપ્યું. 7 આરોપીની ધરપકડ. ગુજરાત એટીએસે અમદાવાદમાંથી નકલી દસ્તાવેજોના આધારે નકલી હથિયાર લાયસન્સ કૌભાંડનો ઝડપી પાડ્યું છે. એટીએસે અમદાવાદના વસ્ત્રાલ, મેઘાણી નગર, અડાલજ વિસ્તારોમાંથી 7 આરોપીની ધરપકડ કરી છે. યુપીમાંથી નકલી હથિયાર લાયસન્સ જારી કરવામાં આવી રહ્યાનું બહાર આવ્યું છે. એટીએસે આરોપી પાસેથી 7 રિવોલ્વર અને 261 જૂતા કારતૂસ જપ્ત કર્યા. મોટાભાગની નકલી લાયસન્સ અમદાવાદ, સુરત, બોટાદમાં બનાવવામાં આવ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા જિલ્લામાં 115 બ્રિજોની ચકાસણી કરાઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સલામતીના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાં 115 બ્રિજની ચકાસણી કરવામાં આવી. આ અહેવાલમાં કોઈ બ્રિજના રિપેરિંગ, વેજીટેશન, પેચવર્ક, ટ્રાફિક ભાણ ઘટાડવા, ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની ભલામણો કરવામાં આવી. જિલ્લા કલેક્ટર દ્વારા જુદી જુદી ટીમોની રચના કરી 2 દિવસમાં તમામ બ્રિજની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. અમદાવાદમાં ખાનગી ટ્યુશન ચલાવતા ગ્રાન્ટેડ શાળાના 11 શિક્ષકોને ડીઈઓની નોટિસ બાદ છૂટા કરવામાં આવ્યા. અમદાવાદમાં ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા ગ્રાન્ટેડ સ્કૂલના 11 શિક્ષકોને ડીઈઓની નોટિસ બાદ સ્કૂલના સંચાલકો દ્વારા છૂટા કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય કૃપા ઝાએ જણાવ્યું કે અમને શિક્ષકોના નામ સાથે ફરિયાદ મળી હતી. તપાસ કરતા સ્કૂલોને તેમના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવે છે એવી જાણ થતાં અલગ અલગ સ્કૂલોના સંચાલકોએ શિક્ષકોને છૂટા કરી દીધા છે. પાન કાર્ડ ધારકો 15 સપ્ટેમ્બર સુધીમાં વિગતો અપડેટ કરી શકશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર સુધી પાન કાર્ડની નવી વિગતો સાથે અપડેટ કરવું આવશ્યક છે. એનએસડીએલ વેબસાઇટ દ્વારા નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિત પાન કાર્ડમાં વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ વેબસાઇટ પર નવી વિગતો યોગ્ય રીતે દાખલ કરી તેની પુષ્ટિ કરવા માટે દસ્તાવેજો અપલોડ કરવા. એક્સપ્રેસ હાઈવે ઉપર એના ગામે દિશા સૂચક બોર્ડના અભાવે ચક્કાજામની સ્થિતિ સર્જવા પામી. પલસાણા તાલુકાના એના ગામે બારડોલી તરફ જવા માટે અને સુરત તરફ જવા માટેના 2 અલગ અલગ એક્ઝિટ પોઈન્ટના રસ્તા બનાવાયા છે. તેવા એક્સપ્રેસ હાઈવે ઉપર એના ગામ પાસે મૂકવામાં આવેલ ફ્લેક્સ બેનર ફાટી ગયું હોવાથી મોટાભાગના વાહનો બારડોલી તરફ નીચે ઉતરતા ખ્યાલ આવે છે કે સુરત જવાને બદલે ખોટા રસ્તે ઉતરી ગયા હોવાનો અહેસાસ થતા વાહનો હદ વચ્ચે યુટર્ન મારીને પાછા એક્સપ્રેસ હાઈવે ઉપર આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વાપીમાં અનેરાઈ મહિલાનું ગુમ થયેલ 6 લાખનું પર્સ પોલીસે શોધીને પરત કર્યું. આફ્રિકાના લુબુમ્શી કોંગો ખાતે રહેતી અનેરાઈ મહિલા સીમા આશીષ રાયાણીએ સોમવારે બપોરે ગુંજન 4 રસ્તાથી ઓટો રિક્ષામાં ભૂલી ગયેલું 6 લાખની કિંમતનું પર્સ, જેમાં પાસપોર્ટ, રોકડ અને સોનાના દાગીના હતા, ગણતરીના કલાકોમાં શોધીને પરત કરવામાં આવ્યું હતું. વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીનો પુલ તંત્રએ અચાનક બંધ કરતા હજારો વાહનો ફસાયા. ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીના પુલને તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવ્યો હતો, જે બાદ હજારો વાહન ફસાતા હોબાળો બચતા તંત્રએ ફરી રસ્તો શરૂ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવા ગયેલા પિતા ડૂબ્યા. રોકકડ કરતી બાળકીનો વિડીયો સામે આવ્યો. ગાંધીનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં દીકરીની ગૌરી વ્રતના જવારા પધરાવા ગયેલા ડોક્ટર પિતાનો પગ લપસી જતા કેનાલમાં તણાયા, જ્યાં તેઓનું ડૂબી જતા મોત થયું છે. ઘટના સ્થળે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રિક્ષા ચાલકને 6 વર્ષીય બાળકી પોતાના પિતા ડૂબ્યા હોવાની જગ્યા બતાવી મદદ માટે વિનંતી કરી રહી છે. તેની સામે જે પિતા ડૂબી જતા બાળકીએ રોકકડ સાથે બૂમાબૂમ કરી હતી.